કચ્છના વરસાણા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા ચોખાની આડમાં લઈ જવાતો 2.6 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। પૂર્વ કચ્છમાં દારૂબંધીના કડક અમલ માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં વરસાણા નજીકથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। બાતમીના આધારે એસએમસીની ટીમે વરસાણા પાસે આવેલી આશાપુરા હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી, જ્યાં શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી આ જથ્થો મળી આવ્યો હતો। ગાંધીનગરની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી કરેલી આ રેડમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ બુટલેગરો દ્વારા પોલીસને ચકમો આપવા માટે ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો। પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹2,06,72,000 આંકવામાં આવી છે। આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બહારથી જોતા ટ્રક સામાન્ય માલ સામાનનું વહન કરતી હોય તેવું લાગતું હતું। દરોડા દરમિયાન ટ્રકનો ચાલક અને ક્લીનર પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો, ટ્રક સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં ફરાર થઈ ગયેલા ડ્રાઈવર, ક્લીનર તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાએ ફરી એકવાર કચ્છમાં મોટા પાયે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે।